વાત કરીશું માર્ચ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે, માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા તમામ પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આ માર્ચ મહિનો જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે કેવો રહેશે વિગતવાર જણાવીશું। તો આવો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। આ મહિને સૂર્ય 15 માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે, તો 3 માર્ચથી શુક્ર મીન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, સ્વાસ્થ્ય, શિક્ષણ આ બધાની દ્રષ્ટિએ વર્ષ 2026ના આ માર્ચ મહિનામાં તમારા માટે કેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે। તમને અચાનક ગંભીર બીમારી થઈ શકે છે જે થોડા સમય માટે રહી શકે છે, પરંતુ તે મોટા ભાગે નિયંત્રિત થઈ જશે। તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ નહીં અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ। તમારી પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા વિશે સાવધાન રહેવાનું વધુ કારણ છે। આ સમયે તમારા માટે આ એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા બનશે, તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એ એક સારો વિચાર છે। આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે ભલે તે શક્ય હોય તો ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો। હવે વાત કરીશું તુલા રાશિના નાણાકીય જીવનની। તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી। કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવી શકે છે, તેથી તમારે નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહેશે, નુકસાન પણ શક્ય છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે। આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડીઓનો સામનો કરવા ટેવાયેલા છે। કોઈ પણ રોકાણ અથવા નવા સાહસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। હવે વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની। આ મહિનો ગ્રહોની ગોઠવણી તમારે કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ ખાસ સંકેત આપી રહી નથી। વિદેશમાં પોસ્ટિંગ ખૂબ જ મદદરૂપ ન પણ હોય, તેથી તમારે આવી કોઈ પણ ઓફરોની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ। પૂર્વ દિશા ફાયદાકારક છે, વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી માટે પણ અનુકૂળ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથે ગંભીર મતભેદો અને મનભેદો પણ શક્ય છે। આ માટે ધીરજપૂર્વક મુશ્કેલીકારક ક્ષેત્રોની અપેક્ષા રાખી અને તેમને ટાળી જરૂરી છે। તમારા કાર્યસ્થળ પર રાજકારણને પણ નિશ્ચિતપણે ટાળવું જોઈએ। આ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ દ્રઢ પ્રયત્નો, થોડી કુશળતાથી તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ જ મદદ કરશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક છે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે તેઓ પણ સારું પ્રદર્શન કરશે। તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર હશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે। વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છા શક્તિથી ભરપૂર હશે। તમારા પ્રયત્નોમાં દ્રઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા આ મહિને મળી શકે છે। અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની। નસીબ તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહે। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થઈ શકે છે। આને ટાળવું જરૂરી છે અને તમે મુશ્કેલીઓના સ્થળોથી દૂર રહી અને કોઈ પણ તકરાર ટાળી અને આવું કરી શકો છો। નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર રાખવામાં મદદ કરી શકે છે। ઉતાવળિયા પગલાં લેવાનું ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી।
આ મહિને તમને સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મેળવવાની અપેક્ષા રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ આપશે. તેથી શરદી અને પાચન તંત્રના રોગો થવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે. ફક્ત સામાન્ય કાળજી લેવાની જરૂરત છે. જો કે એ પણ વાતનું ધ્યાન આપવું જોઈએ કે આ સંજોગોમાં સ્વસ્થ થવામાં મુશ્કેલીઓ ઊભી થશે. તેથી નાની બીમારી પણ ઝડપથી સારવાર કરવી જોઈએ અને તેને બિનજરૂરી રીતે લંબાવવા દેવી જોઈએ નહીં. સમય ગુમાવ્યા વિના કોઈ પણ બીમારીના કિસ્સામાં તબીબી સારવાર મેળવો. અસ્થમા જેવી સાવચેત રહેવું જરૂરી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ ફક્ત એક સાવચેતીભર્યું પગલું જરૂરી છે. હવે વાત કરીએ નાણાકીય જીવનની. આ મહિને તમારા નાણાકીય ભવિષ્ય માટે શુભ સંકેતો નથી. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે કામ કરતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને નુકસાન પણ ભોગવવું પડી શકે છે. જો વ્યવહાર મુલતવી રાખી શકાય તો તે કરો અને શક્ય તેટલી છૂટછાટ આપો. મુકદ્દમા અને વિવાદોનો નિર્ણય પણ તમારી વિરુદ્ધ લેવામાં આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી નિર્ણયોમાં વિલંબ કરવાનો પ્રયત્ન કરો, તેથી તે પછીના વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લેવામાં આવે. મુસાફરી પણ નિષ્ફળ સાબિત થશે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે. તેથી નબળા સમયગાળા માટે આયોજન કરવું એ એક સમજદારીભર્યું પગલું હશે, જે દરમિયાન તમારી લો પ્રોફાઇલ રાખવી જરૂરી છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની કારકિર્દીની. તો એક એવો મહિનો જેમાં વ્યાવસાયિક રીતે તમારે સારું પ્રદર્શન કરવું જોઈએ, કારણ કે તમારી સામે અનુકૂળ પરિસ્થિતિઓ છે. જેમના સ્વભાવમાં ઉત્સાહ અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બહારગામ રહેવાનો સ્વભાવ હોય છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે સારા રહેશે. આનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી લો. તમારા કાર્યક્ષેત્ર ગમે તે હોય, તમારા રોજિંદા વ્યાવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર રહેશે. આનાથી તમને સંતોષની ભાવના તો મળશે જ, પરંતુ ઉચ્ચ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર શક્ય છે. તમારા નવા કાર્યક્ષેત્ર માટે તમને ઉત્તર તરફ જવા માટે કહેવામાં આવી શકે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. તો આ મહિને તમે તમારા શૈક્ષણિક કાર્યોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકો છો, કારણ કે ગ્રહો નક્ષત્રો ખૂબ જ અનુકૂળ વલણ ધરાવે છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં પણ સામાન્ય કરતાં ઘણી વધારે ક્ષમતા દર્શાવશે અને કુશળતા સાથે સંકળાયેલા પ્રયત્નોમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. કલાત્મક રીતે ઝુકાવ ધરાવતા લોકો માટે એક પ્રેરણાદાયક જાદુ હશે, જેમાં તેઓ ફરીથી ઉદાહરણીય સફળતા મેળવી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો માનસિક રીતે શોષક હશે અને વિગતો અને કુશળતા ખૂબ જ ઝડપથી શીખી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેઠેલા લોકો પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમારી પસંદગીની કોઈ વસ્તુ માટે સ્પર્ધા કરવી એ એક સારો વિચાર બની શકે છે. હવે વાત કરીશું પારિવારિક જીવનની. આ મહિને ગ્રહોની સ્થિતિ તમારી સામે હોવાથી તમારા પરિવાર માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે. આર્થિક રીતે તમે બધા ખૂબ સારા બનશો અને પરિવારની કુલ આવકમાં પણ વધારો થશે, જે એક વાસ્તવિક નિશ્ચિતતા હશે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો પણ અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. પરિવારનું વાતાવરણ આખા મહિના દરમિયાન ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ પણ મતભેદ સાંભળવા મળશે નહીં. એકંદરે મહિનો લાભદાયક રહેશે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ચ 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.